વધુ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં ચાઇનીઝ દોરીને લઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ ચાઇનીઝ દોરીનું વેચાણ પણ ક્યાંક ને ક્યાંક વધતું હોય છે। ત્યારે રાજકોટમાં અત્યારે ચાઇનીઝ દોરીને લઈ અને ચેકિંગની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી રહી છે। સદર બજાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી ચૂક્યું છે। શહેરના અનેક બજારો છે, અનેક વિસ્તારો છે, તેમાં ચેકિંગ હાથ ધરાશે, જેમાં એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ ચેકિંગમાં જોડાશે। તેમના દ્વારા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। ચાઇનીઝ દોરીના વેચાણને લઈ અને ચેકિંગની પ્રક્રિયા અત્યારે રાજકોટ શહેરમાં કરી નાખવામાં આવી છે। એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ ચેકિંગમાં જોડાશે। રાજકોટમાં ચાઇનીઝ દોરીને લઈ અને ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હવે આ સદર બજાર વિસ્તાર છે તેમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ જોડાઈ ચૂક્યા છે। એસીપી સહિતના જે અધિકારીઓ છે તે આ ચેકિંગમાં જોડાઈ રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, સમાચાર મળી રહ્યા છે કે રાજકોટમાં એસીપી સહિતના અધિકારીઓ છે તેમના દ્વારા આજે ચાઇનીઝ દોરીનું વેચાણ છે તેના પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શું છે વધુ માહિતીઓ? ચોક્કસથી કહી શકાય, ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પોલીસ તરફથી એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે કે આ ઉત્તરાયણમાં કોઈ પણ પ્રકારનો જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવાનો, આ સાથે ચાઇનીઝ જે પિસ્તોલ હોય છે તેનો પણ ઉપયોગ કરવા ઉપર પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। અને આવા કોઈ જે કહી શકાય કે જે પ્રતિબંધિત વસ્તુઓ જે કોઈ વેપારી વેચતા હશે એના વિરુદ્ધ કડકમાં કડક ક્યાંક પોલીસ તરફથી કાર્યવાહી થશે। આને લઈને સદર બજારમાં આજરોજ રાજકોટના જે પશ્ચિમના એસીપી છે ભાર્ગવ પંડ્યા એ તેમની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એટલે કે કોઈ પણ પ્રકારનું જે પ્રતિબંધિત જે ચાઇનીઝ દોરી છે તેનું વેચાણ ક્યાં થતું હોય તેના વિરુદ્ધ ક્યાંક કાર્યવાહી કરવાની ક્યાંક હાલ લોકોએ પણ માંગ કરી હતી, ત્યારે આજે પોલીસ દ્વારા પણ એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એસીપી સહિતની જે ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને એ દુકાને ચેકિંગ હાથ ધર્યું હતું। આ સાથે જે ચાઇનીઝ તુક્કલ આવે છે તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। આ કોઈ પણ પ્રકારની જે વસ્તુઓ છે, ચાઇનીઝ દોરી હોય કે પછી ચાઇનીઝ તુક્કલ હોય કે પછી અન્ય કોઈ વસ્તુ કે જે પતંગમાં ન ઉપયોગ થવી જોઈએ પતંગ ઉત્તરાયણમાં, એટલે કે ચોક્કસથી પોલીસ તરફથી ક્યાંક કાર્યવાહી થઈ રહી છે। આ સાથે પોલીસે મીડિયાના માધ્યમથી પણ એક સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારે લોકોએ પણ ક્યાંક આ પ્રકારની જે પ્રતિબંધિત વસ્તુઓ છે તેને ન લેવી, જેથી કરીને આગામી સમયમાં તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। ન માત્ર વેપારી પણ જે કોઈ લોકોએ કદાચ તે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અથવા તો ચાઇનીઝ તુક્કલ જેને ખરીદી હશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। એટલે કે જનજાગૃતિના ભાગરૂપે આજે પોલીસ તરફથી ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યા। સાથે મહત્વની બાબત એ છે કે ઉત્તરાયણના પહેલા અનેક આવા જે બજારો છે, એટલે કે ચાઇનીઝ દોરીના કે પછી પતંગ જે વેચતા જે વેપારીઓ છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવશે। આજે પશ્ચિમ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ત્યારે પૂર્વ ઝોનમાં પણ આ જ પ્રકારની જે કાર્યવાહી છે તે પોલીસ તરફથી કરવામાં આવશે। એટલે કે જે પ્રકારનું જાહેરનામું પોલીસ કમિશનર તરફથી બહાર પાડવામાં આવ્યું છે તેનું અનુસરણ થવું જોઈએ, આવું પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાંક જાહેર જનતા સુધી પહોંચાડવા માંગે છે। જી ધ્રુવ, પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે વેપારીઓ ઝડપાય છે તેના પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, છતાં પણ આવા વેપારીઓ કઈ રીતે માથું ઉચકી રહ્યા છે તે નથી સમજાતું। એમને શું પોલીસનો ડર નહીં હોય? ચોક્કસથી ખાસ વાત કરીએ તો જે ચાઇનીઝ દોરી છે તેનાથી ક્યાંક મૃત્યુ થતું હોય છે। એટલે કે અનેક વાર એવા બનાવ પણ બન્યું છે કે જે ચાઇનીઝ દોરીના કારણે, ચાઇનીઝ જે તુક્કલના કારણે મૃત્યુ નીપજ્યું હોય, લોકોની જાનહાનિ થઈ શકે છે। એટલે કે આવા કોઈ પણ જે પ્રતિબંધિત વસ્તુઓ છે તે લોકો ઉપયોગ ન કરે તેના માટે પોલીસ તો કાર્યવાહી કરે છે। આ સાથે લોકોએ પણ જાગૃત રહેવાની ખાસ જરૂર છે અને ખાસ તો જે વેપારીઓ આ જે ચાઇનીઝ દોરીઓ વેચે છે તેના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી પોલીસ કરતી હોય છે। પણ હાલ જે રીતના પોલીસ તરફથી જે કાર્યવાહી છે તે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓ મળી નથી આવી, અને જો ભવિષ્યમાં આવી કોઈ વસ્તુઓ મળશે એટલે કે ઉત્તરાયણ પહેલા, તો પોલીસ ચોક્કસથી એવા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરશે, જેથી કરીને એક દાખલો બેસે કે બીજા વેપારીઓ આવા ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ ન વેચે। જી ધ્રુવ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। સમાચાર સમગ્ર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં એસીપી સહિતના અધિકારીઓ છે તે અત્યારે ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ ચેકિંગમાં જોડાઈ ચૂક્યા છે। ચાઇનીઝ દોરીના ચેકિંગની શરૂઆત થઈ ચૂકી છે। રાજકોટમાં ચાઇનીઝ દોરીને લઈ અને ચેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ।